એક જ દિવસમાં છેડતી, પ્રોહિબિશન તથા ચોરીના ગુનામાં સંડોવાયેલ કુલ 4 આરોપી વિરુદ્ધ પાસા અટકાયતની કાર્યવાહી કરતી સુરત શહેર લીંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન નાઓએ શરીર સંબંધી, મિલકત સંબંધી, પ્રોહિબિશન સંબંધી તેમજ મહિલાઓ સાથે છેડતી કરતા તેમજ આવા ગુનાઓ કરવાની ટેવવાળા ઇસમોને ગુનો કરતા અટકાવવા અને ગુનાઓ પર અંકુશ રહે તે સારું પકડાયેલા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સારું જરૂરી સૂચના આપેલ હોય, જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસપી પઢેરિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએ જોગરાણા, લીંબાયત પોલીસ સ્ટેશન સુરત શહેર તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા નાઓએ આવા ઇસમો વિરુદ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા હેડ કોન્સ્ટેબલ ચબરસિંહ જેસંગી નાઓએ કુલ 4 પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા, જે તમામ પાસા દરખાસ્ત મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા 4 ઇસમોને અટકાયતમાં લઈ પાસા હુકમની બજવણી કરી અલગ અલગ જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આરોપીઓ સુફિયાન અહેમદ નિયાઝ, અહેમદ અંસારી રોહિત ઉર્ફે દીપકભાઈ વારડે, નિખિલ યશવંત પાટીલ તેમજ અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગિરાસેને પાસા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી લીંબાયત પોલીસ દ્વારા કરવામાં આવે છે.